મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો। ગુજરાત સરકારના વિવિધ વિભાગો હસ્તકની અલગ અલગ સંવર્ગોની તારીખ 3/3/2024ના રોજ રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા કુલ 1990 ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયો હતો। મારું નામ સિદ્ધાર્થ અશોકભાઈ અધિકારી છે અને આજે મને સરકાર તરફથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણમાં ક્લાસ 3માં મ્યુનિસિપલ એન્જિનિયરની ભરતીમાં નિમણૂક મળેલ છે। હું એક પ્રાઇવેટ નોકરીમાં કામ કરું છું અને ત્યારબાદ 2-3 વર્ષના મહેનત બાદ અને આજે આ નોકરી મળી છે। मुख्य सचिव श्री राजकुमार जी, मंचस्थ सौ महानुभाव, प्रेस मीडिया मित्रों, आप सबने मारा नमस्कार। કેટલા જણ 1990 તમારા મોહરા ઉપર સ્મિત છે। અહીંયા આગળ સર્ટિફિકેટ આપતો તો પેલા ભાઈને લેવાની ઉતાવળ હતી કીધું આ તારું બીજા કોઈ એટલે મનમાં નથી કીધું પણ એ ઉત્સાહ કે ભાઈ કેટલો ઉત્સાહ હોય છે। એક મગજમાં બધાને આવી ગયું છે કે સરકારી નોકરી અને સરકારી નોકરી મળી જાય પછી આપણને શાંતિ। પણ હમણાં હસમુખભાઈ પટેલનું નામ બોલાય એટલે બધાને કેવી તાળીઓ પડે। પણ એ તાળીઓ તમે બધા પાડો છો એ કેમ પાડો છો કે ભાઈ એમની પદ્ધતિ, એમનું જે કામ છે એ કામ એ એકદમ નિયમ અનુસાર અને ટાઈમસર પૂરું કરે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।